નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે એડવોકેટ દિનેશ પાતર દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવી છે ગણેશ ગોંડલ ના સંજય સોલંકી સાથે સમાધાનની. આમ તો જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી ગઈકાલે બંને જણા એકબીજાને ગળે મળી ગયા છે. એ દ્રશ્ય પણ આપણે જોઈ લઈએ અને સાથે સાથે આજે ચર્ચા એ વિષય પર પણ કરી લઈએ, કારણ કે સૌથી પહેલો ઓડિયો પણ દિનેશ પાતરનો વાયરલ થયો હતો રાજુ સોલંકી સાથે વાત કરતો. દિનેશભાઈ, કઈ રીતે આપને ખબર પડી હતી કે આની અંદર સમાધાન થઈ રહ્યું છે? તમે પોતે એડવોકેટ છો. આ કેસમાં પહેલા દિવસથી તમે રાજુ સોલંકીના સંપર્કમાં હતા? જી બેન, જ્યારે ઘટના બની ને ત્યારે રાત્રે જ મને એમના સગા છે રાજકોટમાં, વાણીભાઈ કરીને, એમને જ મને જાણ કરી હતી અને પછી એફઆઈઆર નોંધાઈ જાય ત્યાં સુધી હું એમના સંપર્કમાં જ હતો. પછી ત્યાં એમની જુનાગઢ મુલાકાત લેવા પણ હું ગયેલો હતો. મુલાકાત લઈને આવીને આખી પ્રાથમિક માહિતી બધી લઈ અને પછી મેં રાજુભાઈને પણ વાત કરી હતી કે આવું છે. એટલે હવે આવા બાહુબલી લોકો અમે આને મગજમારી થઈ છે તો આને પછી મદદ ગોંડલમાંથી તો કોણ બીજા કરી શકે? એને જે આની સામે લડતા હોય જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. તમે રીબડાવાળાનો કોન્ટેક્ટ કરાવ્યો હતો અને રીબડાવાળાએ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમે જયરાજસિંહની સામે આવું તમારો અન્યાય થયો છે અને તમારા ન્યાય માટે જે કાંઈ મદદની જરૂર પડે ત્યાં તમે તારે કહેજો. એટલે એને પેલા તો રાજુભાઈની વાત કરી ને એટલે પેલા તો રાજુભાઈને ઓળખતા હતા અનિરુદ્ધસિંહ, એટલે એને ખુદ જ ના પડી કે ભાઈ તું કેટલા ટાઈમથી ઓળખે? બીજું જાજો ટાઈમથી ઓળખતો નથી, પણ આમ જાહેર જીવનમાં છે એટલે ક્યારેક એક બે વાર મળેલો છું ફંક્શનોમાં, બાકી કીધું મારે કોઈ જાજો પરિચય છે નહીં. એટલે અનિરુદ્ધસિંહે કીધું ભાઈ હું એમને હાવ નજીકથી ઓળખું છું, એમના પરિવારને પણ ઓળખું છું, આ માણસ વિશ્વાસ પાત્ર એને ત્યારે જ મને કીધું. પરંતુ અમે એમ કીધું ભાઈ વિશ્વાસ પાત્ર હોય કે ન હોય, આજે અન્યાય એવો થયો છે અને આપને પણ આ લોકો સામે રોષ છે, તો તમે મદદ કરો અને મદદ કરવામાં શું વાંધો છે અને ન્યાય મળી જાય. એટલે ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહે કીધું તો મારે ન્યાયની મુલાકાતે આવવું પડે. એટલે અમે અનિરુદ્ધસિંહને ત્યાં એમના દીકરાને દાખલ કર્યા હતા હોસ્પિટલમાં સરકારી જુનાગઢ. ત્યાં એમને રાજુભાઈ અનિરુદ્ધસિંહ બધા મળવા ગયા હતા અને મળ્યા હતા, બધી માહિતી લીધી હતી. પછી ત્યાં જ અમને ઓડિયા જે કઈ ગિરીશ કોટેચા કરી છે એમની સાથે એને વાત થઈ. પેલો ઓડિયો વાયરલ છે તો ગાળો બોલે છે, એ ઓડિયો એને સંભળાવ્યા એટલે ઓડિયો મેં કીધું મારામાં નાખી દો. એટલે મેં ઓડિયો લઈ લીધો હતો અને પછી ત્યાંથી આવ્યા પછી એને બધું ત્યાં એને આયોજન કરી રાખ્યું હતું કે અમારે હવે ન્યાય માટે રેલી કરવી છે અને આ લોકો પર પૂરી એક્શન લેવાવી છે ને આવું બધું. કારણ કે સત્તાધારી લોકો અમે લડવા નીકળ્યા હોય, ગોંડલનું ખાસ કરીને જોયું તો એ લોકોને એમ જ હતું કે પોલીસ રહી ક્યાંક ને ક્યાંક પ્રેશર આવશે એટલે તપાસમાં ઢીલ કરશે, એવું બધું હતું, દહેશત હતી. એના અમે આ લોકોએ તૈયારી દર્શાવી એટલે અમે એમને જે રીબડા અનિરુદ્ધસિંહ વાતચીત કરાવીને જે કઈ મદદની જરૂર પડે એ બધી અમે એમને કરાવી હતી. એમાં અમે સાક્ષી છીએ બેન, એમાં કોઈ સવાલ નથી. પરંતુ આ બધું પતી ગયું, ચાર્જશીટ થઈ ગયું, એમનું કામ લીગલી બધું કામકાજ કર્યું, બધું થઈ ગયું. પછી એમની પર ગુસ્સી ટોક થઈને ગુસ્સી ટોકમાં અધર વે ગયા. ત્યાં પણ અમારે જે કઈ મદદની જરૂર હતી અમે એમને મદદ કરી. છૂટી ગયા પછી સંજયભાઈ જે સિનિયર એડવોકેટ છે સંજયભાઈ પંડિત, એમને એમ કીધું કે ભાઈ આપણી પ્રાથમિક એમાં આ લોકોને કહો કે સરકારી પીપી તરીકે સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરાવે. એટલે મેં એમને કીધું કે રજુભાઈ આમાં સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરાવો તો અમે યોગ્ય રીતે કામ કરીએ અને તમને 100% ન્યાય અપાવે, એવું સંજયભાઈનું કહેવાનું થાય છે. તો એને આજ કરી પણ એ મુજબની એને કામગીરી ન કરી. એટલે ત્યારે જ સંજયભાઈએ મને કીધું કે ભાઈ આ લોકો ક્યાંક ને ક્યાંક સમાધાન તરફ વળતા હોય દેખાય. એટલે શંકા તો ગઈ જ હતી, પરંતુ અમે રાહ જોતા હતા કારણ કે આ લોકો અમારી સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આયા જ કરી હતી, પણ એમાં રસ જ નહોતા લેતા. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું હતું, મેં કીધું 100% આ લોકો આવું કરશે. પરંતુ એને જયારે હાઈકોર્ટની અંદર પેશિંગ પિટિશન દાખલ કરી અને ત્યાં જે કઈ એને પાછું વિથડ્રો કરવું પડ્યું અને એ બધું અમારી આગળ મેટર આખી ટૂંકમાં ઓરલી બધું આવી ગયું અમારી આગળ. એટલે અમે પછી સંજયભાઈને કીધું આવું બધું છે એટલે કે ફાઇનલી તો હવે આમાં પેશિંગમાં જ લખેલું કોમ્પ્રોમાઇઝ. પણ ત્યારે આ લોકોને અમે ફોન કરીને પૂછતા ને ત્યારે એ લોકો ના 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 એમ જ કરતા, ગુપ્ત રીતે બધું કેમ ટૂંકમાં જાહેર થવા જ નથી દેવું, એવું બધું કામકાજ એનું હાલતું હતું. પરંતુ જુનાગઢની અંદર આ લોકોએ ડિસ્ચાર્જ અરજી કરેલી હતી. એ ડિસ્ચાર્જ અરજીમાં મુખ્ય આરોપીનું નામ કાઢવા માટેની જે ડિસ્ચાર્જ અરજી હતી એમાં
આ લોકો એમને કીધું ભાઈ એનું નામ કમી થઈ જાય, તમે આમાં વકીલ, કારણ કે ત્યાં જુનાગઢમાં તો કોઈ એડવોકેટ આની ખરી નકલ માંગવા માટે તૈયાર નહોતા. એટલે અમારી આગળ અમારા સિવાય બીજું કોઈ કામ કરે એમ હતું નહીં. એટલે કે તમારી જે કાંઈ ફી હોય એમ આપવા દે, તમે આ કામકાજ સંભાળો. એટલે ડિસ્ચાર્જ અરજીની અંદર અમે જે કાંઈ વાંધાઓ રજૂ કરવાના હતા એ બધું મજબૂતાઈથી બધું કામગીરી કરી. પરંતુ હાઈકોર્ટની અંદર આ ક્વેશિંગ પિટિશનમાં વિથડ્રો કરવાનું કીધું અને અહીંયા ડિસ્ચાર્જ અરજીનો ઓર્ડર ઉપર નામદાર કોર્ટે જુનાગઢના ઓર્ડર ઉપર હતું, એ પાછું પેન્ડિંગમાં વહી ગયું અને કેસ આખો પ્લી ચાર્જ થઈને બોર્ડ ઉપર આવી ગયો. એટલે અમને સ્પષ્ટપણે ખબર પડી ગઈ કે ભાઈ હાઈકોર્ટે કીધું છે કે ભાઈ ક્વેશિંગ આ સમાધાન લાયક કેસ નથી, એટલે સમાધાન ના થાય, તમારે સમાધાન થઈ ગયું બારોબાર તો તમે કેસ હલાવીને પૂરું કરો. એટલે આ લોકો હવે ડિસ્ચાર્જ અરજી પડતી મૂકી છે અને સીધો કેસ હલાવે. એટલે અમને પાકું થઈ ગયું. પછી મેં ઓનલાઈન અમારી ઈ કોર્ટની એપ્લિકેશન હોય એમાં મેં જોયું તો એમાં શનિવારની તારીખ હતી પુરાવા ઉપર. એટલે શુક્રવારે પાછી મને એવી જાણ મળી કે ભાઈ આ લોકો અહીંયા જયરાજસિંહના ઘરે આવ્યા છે કે ભાઈ કાલે તારીખ છે, તમારે કોર્ટમાં કઈ રીતે શું બોલવું એ બધું ગાઈડ કરવા પડે ને, એટલા માટે બોલે. મેં એને ફોન કર્યો કે તમે આવ્યા હતા કે આવવાનું, તો અમે રસ્તામાં છીએ આવી છે, એટલે કન્ફર્મ થઈ ગયું. પછી મેં બધી સમાધાન બાબતની વાત કરી તો એને હા પાડી દીધી કે હા એ તો જૂનું થઈ ગયું, સમાધાન તો મારે ઘણા ટાઈમ પહેલા થઈ ગયેલું. પણ આપણે મેં કીધું અમને તો ખબર, એ તો કહેવાય નહીં, પણ વટાણા વેરી નહીં ખા. એ પછી મેં સંજયભાઈને ઓડિયો મોકલ્યો, મેં કીધું આ ભાઈ તો કે પતી ગયો, તો આપણે પુરાવો આવી ગયો. એટલે મેં કીધું સંજયભાઈ મેં આને ફોનમાં ઓડિયો કીધું ભાઈ સંજયભાઈ નોટિસ મોકલી છે તમને, એની ફીનું તો કરો. એ મારી આગળ ઉઘરાણી કરે છે કારણ કે વચ્ચે હું છું. એટલે ક્યાંક ને ક્યાંક એને કીધું કે હા એ આપી દઈશું, આ બધું કન્વિન્સ થઈ ગયું. પછી એ ઓડિયો અમે ટૂંકમાં 2-4 જણાના જવાબદાર વ્યક્તિને આપ્યો, જો આવું આવું થયું છે ને આ સમાજ ઉપર આવું કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક અમને સમાજ પ્રત્યે ઓલું દુઃખ લાગતું હોય. અમે તો મહેનત એવડી કરી છે, છતાં અમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આનું સમાધાન થઈ જાય પણ નુકસાન તો સમાજને બહુ મોટું જાય. એટલે ક્યાંક ને ક્યાંક અમારા હૃદય એમ કીધું કે આ ખુલ્લું પાડવું જોઈએ. એટલે અમે બધું જાહેર કર્યું અને આ બધું દુનિયાની સામે આવ્યું. નકર હજી આ ના કર્યું હોત તો હજી આ કઈ બહાર આવવાનું જ નહોતું. કારણ કે આખા કેસની અંદર જો વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહનું નામ આવી રહ્યું છે. અનિરુદ્ધસિંહે ક્યાં ના પાડી છે? એને તો ખુદ મીડિયાની સમક્ષ એમને સવાલો કરવામાં આવ્યા ત્યારે કીધું જ ને કે ભાઈ હા મેં મદદ કરી છે. સરકાર સામે લડતા હોય તો મદદ નહીં કરું, બાકી જયરાજસિંહની સામે લડતા હોય તો મદદ કર્યું તો જાહેર કર્યું છે. તો મળદ માણસ કેવો ઓરિજિનલ છત્રી કેવું તો એને સલામ કરું છું કે આ છત્રી અગ્નિના લાયક છે, એમ કે બોયલા ફરતા નથી. પણ દિનેશભાઈ, કારણ કે જે આખો કેસ થયો, હવે કાનૂની રીતે તમે લોકો આમાં શું કરવાના છો? બેન હવે કાનૂની રીતે તો જો જે સમાધાન થઈ ગયું છે, જેને સમાધાન કરવું છે એને તો કોઈ રોકી ના શકે. સમાજ અમારો નારાજ એટલા માટે છે. સમાધાન જો કોઈ પણ બનાવ બને એ સમાધાન થતું હોય એમાં કોઈને વાંધો ન હોય, પણ યોગ્ય રીતે થવું જોઈએ. હવે અમે બધા, હું તો ગોંડલમાં રહું છું, મેં એ જ ઓડિયોમાં કીધું ને કે ભાઈ તમે સમાધાન કરી લીધું, તમે નીકળી ગયા, કુવામાં અમે રહી ગયા, અમારે શું સમજવું? અમારે તો દુશ્મની રહે ને. એટલે ક્યાંક ને ક્યાંક અમારો રોષ એ છે કે ભાઈ તો સમાધાન કરવું તો બધાને ભેગા રાખીને કરવું હતું ને. પણ આ ગુપચુપ 2 મહિના પહેલા સમાધાન કર્યું છે, આ તો તમે વટાણા વેરી નાખ્યા ત્યારે બધું બહાર પડ્યું. હજી અમને ખબર નથી બધું આ ગુપચુપ સમાધાન કરવાનું કારણ શું છે. અને બીજું સમાજને પણ આ લોકો દોષિત ઠરાવે છે, સમાજનું અવરું બોલે છે. એટલે સમાજને તો રોષ થાય એમાં કોઈ વાંધો નથી, થવો જ જોઈએ. કારણ કે હવે દલિત સમાજ પણ એવું કહી રહ્યા છે કે આની જ્યારે એને સમાજની જરૂર હતી ત્યારે લોકો એની સાથે ઉભા રહ્યા અને હવે દલિત સમાજની જરૂર નથી એટલે કે આ રીતે સમાધાન કરી લીધું અને એ લોકો પણ આગળ આ કેસ ચાલે એ પ્રમાણેનું કહી રહ્યા છે. સાથે સરકારને પણ અપીલ કરશે, આવેદન પત્ર આપશે. તમે લોકો શું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? જી સમાજ, અમારો સમાજ છે ને એ સોમવારે નામદાર કલેક્ટર સાહેબ જુનાગઢ એમને એક આવેદન પત્રનું આયોજન કર્યું છે. એમાં અમારી માંગણીઓ છે કે સિનિયર સરકારી સ્પેશિયલની નિમણૂક કરવામાં આવે અને જે કાંઈ પ્રાયોગિક પુરાવાઓ છે એના ગુણદોષના આધારે નામદાર કોર્ટ એનું જજમેન્ટ દેવામાં આવે. કારણ કે હવે આ સમાધાન થયું છે અને પૈસા લઈ લીધા છે, એ તો હવે કહેવાની એને ખુદ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી 2 કરોડની ઓફર, એના બાજુમાં બેઠા છે એની હાજરીમાં કહે છે કે 2 કરોડની ઓફર કરી છે. હવે આનાથી વિશેષ તો પુરાવા શું હોઈ શકે? બીજું જયરાજસિંહે ખુદે સ્વીકાર્યું છે કે ભાઈ એ કંઈક લગ્ન કરે, દીકરીના લગ્ન, સમૂહ લગ્ન છે એમાં એને મદદ કરવાની છે. હવે એ સીધી મદદ કરો કે આડેથી કરો, એક જાતનું પ્રલોભન તો છે જ.
એટલે ક્યાંક ને ક્યાંક બનાવ બન્યો છે એવું પણ સ્વીકારે છે. તો આ બધા પુરાવાઓ છે એ નામદાર કોર્ટ સમક્ષ મૂકશું કે એ લોકો ખુદ કે આવું થયું છે સ્વીકારે છે. એટલે યોગ્ય જે આવા બનાવો બનતા હોય નવા કાયદા મુજબ ત્યારે સમાજ ઉપર જે અસર પડતી હોય ને તો એ પણ નામદાર કોર્ટ ધ્યાનમાં લેશે એવો અમને વિશ્વાસ છે અને યોગ્ય આમાં જજમેન્ટ આપશે અને બે તરફ કામ કરશું. સાથે તમને એ પણ પૂછીશ, કારણ કે ઘણા બધા એવા ઓડિયો શરૂઆતના વાયરલ થયા હતા જ્યારે આ કેસ બન્યો હતો અને કેસ રજીસ્ટર થતા પહેલા ઘણું બીજું પણ છે એ આવશે. ઘણું બીજું પણ અમે મેળવી રહ્યા છીએ. ઘણા અમારી યારે વાત ન કરી પણ બીજા યારે તો વાત કરી હોય ને એ બધું મેળવી રહ્યા છે. અમારી આગળ આવે એટલે અમે ખુલાસા કરાવશું. એમાં શું થયું? કારણ કે ગિરીશ કોટેચા સાથેનો પણ એક ઓડિયો હતો અને એ ઓડિયોની અંદર ગિરીશ કોટેચા સાથે પણ એ વાતચીતમાં એવું કહેતા હતા ત્યારે જ, કારણ કે સેટલમેન્ટ કરવું હતું ત્યારે જ થઈ ગયું હતું. એમાં એવું છે, ગિરીશભાઈ કોટેચાનો જે ઓડિયો વાયરલ થયો ત્યારે તો અનુરુચિ પટમાઈ નહોતા ને ત્યારે બેનો અમે કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારે તો એને બધું ટૂંકમાં પ્રોજેક્ટ કરી જ નાખ્યો હતો. મારે ગીતાબાનું રાજીનામાનું આ કરવું છે ને રેલીનું આ કરવું છે ને ગાળો બોલે છે ને બધું કરે છે. એ પછી આ બધું અનુરુચિ ત્યાં પછી અનુરુચિની એન્ટ્રી ત્યારે થઈ જ નહોતી. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ ખુલ્લું પડી ગયું છે. પણ 35 લાખ રૂપિયા આપ્યાની વાત પણ રાજુભાઈ સ્વીકારે છે, રાજુ સખિયા. એ તો પૈસા આપ્યા છે એવું તો અનુરુચિએ સ્વીકારે છે, રાજુભાઈ સ્વીકારે છે. એ તો હવે આ હલવાઈ ગયા છે, ટૂંકમાં નો કરવાના ઉતાવળે થઈ ગયા છે. બોલાઈ ગયું છે લોકોની એમ મીડિયા કોન્ફરન્સ કરીને બોલાઈ ગયું છે. હવે બચવા માટે કઈક તો હવાતિયા મારો એટલે હવાતિયા મારી રહ્યા છે બેન. કારણ કે સાથે સાથે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ ગીતાબા જાડેજાનું રાજીનામું આપવા માટે એક આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું. ષડયંત્ર કરવામાં આવ્યું જ નતું. એ લોકો એની રીતે બધું કરતા હતા. તમે જોવો ને ગિરીશ કોટેચાએ જે ગિરીશ કોટેચાનો ઓડિયો જે વાયરલ થયો એમાં જે બોલે છે કે અમારે આમ કરવું છે તેમ કરવું, પછી અહીં રેલી લઈને આવ્યા ત્યારે એ ખુદ બોલે છે કે અમારો હવે પછીનો આ કાર્યક્રમ છે. ત્યારે ક્યાં કાર્યક્રમ ઘડાનો? એને ખુદે ઘડી લીધેલો હતો કાર્યક્રમ. તો એ ભાઈ ખુદ જ કાર્યક્રમ કરતા હતા. અને બીજું કે એની ઉપર ગુસ્સી ટોક થઈ એમાં સમાજનો કોઈ રોલ હતો જ નહીં. એ ભાઈ કોઈના હાથમાં રહેતા જ નહોતા. એની મનમાં આવે ને એ જ કરતા હતા. પાછા વળવાનું નામ જ નહોતું. આજે મારી ઉપર ખોટા કેસો થવા માંડ્યા અને સમાજ મારા માટે બહાર આવ્યો. ભલે મેં જે કાંઈ કર્યું સમાજ આગળ રોયો ધોયો આ તે સમાજને જગાડ્યો. મારી પાછળ સમાજ આવ્યો તો સમાજે મને કીધું કે પાછો વળી જા, હું વળી ગયો. આ ભાઈ પાછા વળવામાં સમજતા જ નહોતા તો સમાજે કીધું કે પાછો નથી વળતું, આનો હું સપોર્ટ કરવો જોઈએ. એટલે સમાજ પછી બેઠો રહ્યો અને પછી એની પર ગુસ્સી ટોક થઈ. અનુરુચિએ ખુદે જાહેર કર્યું હતું ને કે ભાઈ તમે અનુરુચિની સામે લડો, ભાઈ જયરાજસિંહની સામે લડો તો હું તમારી ભેગો છું, સરકારની સામે લડો તો ભેગો. જાહેર કર્યું જ હતું ને. પણ આ ભાઈ તો બધાને પડતા મૂકી દીધા. એને સમાજની જરૂર નહોતી, અનુરુચિની જરૂર નથી. એમ કીધું હું હવે ગુજરાતનો જિલ્લા જુનાગઢનો તો પ્રમુખ હતો જ, ગુજરાતનો પ્રમુખ બનવા નીકળી પડ્યો. ભાઈ તું પીડિત છો, પીડિત રહે ને, પ્રમુખ થા સારી વાત છે પણ એનો સમય આવે. એટલે તો જાજા માણસો રેલીમાં આવ્યા ને બધું જોઈ ગયા ને એટલે કોઈના હાથમાં રહ્યા નહોતા અને પછી એવું બધું કર્યું એનું પરિણામ ભોગવ્યું છે. બાકી એમાં ગુસ્સી ટોક કોઈના કહેવાથી થાય એવું હું નથી માનતો. એની ગુનાહિત ઇતિહાસ હતો એના હિસાબે થયું. તમે લોકો હવે શું કરશો? આગળનું સ્ટેપ તમારા લોકોનું શું હશે? અમે સરકારના દ્વારે જઈશું, યોગ્ય આમાં કાર્યવાહી થાય એવી માંગણી કરશું. જરૂર પડે અમે હાઈકોર્ટમાં પણ ડાયરેક્શન માટે પિટિશન કરશું. ટ્રાયલ કોર્ટને પણ અમે જાણ કરશું. ટ્રાયલ કોર્ટને અમે પુરાવા પણ આપશું અને આ બધું જેટલું કાયદાકીય રીતે જે કઈ થાય ને કરશું. બાકી એનું સમાધાન કરી લીધું છે, નિવેદન પણ એને આપી દીધું છે. પરંતુ જયારે આવા બનાવોની અંદર સમાજમાં અસર પડતી હોય ને ત્યારે નામદાર કોર્ટ આવું બધું ધ્યાનમાં લેતી હોય એ બધા પ્રયાસો કરશું અમે કે નામદાર કોર્ટ અમારી વાત ધ્યાનમાં લે અને યોગ્ય નિર્ણય આપે. બિલકુલ દિનેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હાજી.